સ્ત્રીઓ વધુ ગોસિપ નથી કરતી, સ્ત્રી અને પુરુષ બંને સમાન પ્રમાણમાં ગોસિપ કરે છે. ગોસિપ પંચાયત બીજા વિશે ચર્ચા, એમાં સ્ત્રીઓનું નામ અગ્રેસર આવે છે, એટલે કે સ્ત્રીઓ વધુ ગોસિપ કરે છે એવું કહેવામાં આવે છે. Women. આપણને પંચાયત કેમ ગમે છે? મગજમાં શું થાય છે જ્યારે આપણે ગોસિપ કરીએ છીએ? ગોસિપને નકારાત્મક માનવામાં આવે છે, પણ વિજ્ઞાન એવું કહે છે પણ વધારે ગોસિપ જોખમી પણ છે જ્યારે એટલે ગોસિપને સંપૂર્ણપણે ખોટું ગણવું એ યોગ્ય નથી. ગોસિપ પંચાયત બીજા વિશે ચર્ચા, એમાં સ્ત્રીઓનું નામ અગ્રેસર આવે છે, એટલે કે સ્ત્રીઓ વધુ ગોસિપ કરે છે એવું કહેવામાં આવે છે. પણ સ્ત્રીઓ વધુ ગોસિપ નથી કરતી, સ્ત્રી અને પુરુષ બંને સમાન પ્રમાણમાં ગોસિપ કરે છે. એવું હું નથી કહેતી, 2023ની રિવરસાઇડની સ્ટડી કહે છે. આપણને પંચાયત કેમ ગમે છે? તમે ક્યારે નોટિસ કર્યું, કોઈ વ્યક્તિ બીજા વિશે વાત કરતું હોય કે સાંભળતું હોય તો કેટલા રસથી સાંભળતું હોય છે. ગોસિપ શું છે અને ક્યારથી શરૂ થયું? ગોસિપ એ માનવ ઇતિહાસની સૌથી જૂની સોશિયલ ટેકનોલોજી છે. કરોડ વર્ષ પહેલા જ્યારે માનવજાત શિકાર કરીને જીવન જીવતી હતી ત્યારે બચવાનો એકમાત્ર માર્ગ હતો સમૂહમાં રહેવું. અને સમૂહમાં કોણ વિશ્વાસપાત્ર છે, કોણ દગો કરી શકે, કોણ કેવું વર્તી શકે એ જાણવા માટે લોકો વાતો કરતા હતા. આ રીતે ગોસિપ એક સામાજિક સર્વાઇવલ મેકેનિઝમ બની ગયું. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રોબિન ડનબારે 1990માં જણાવ્યું કે માણસ પોતાના જીવનનો 60% જેટલો ભાગ સામાજિક વાતચીતમાં વિતાવે છે. એમાંથી મોટો ભાગ ગોસિપ હોય છે. મગજમાં શું થાય છે જ્યારે આપણે ગોસિપ કરીએ છીએ? જ્યારે આપણે કોઈની વાત સાંભળી, ખાસ કરીને રસપ્રદ કે રોમેન્ટિક વાત હોય, ત્યારે આપણા મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ એડવર્ડો કેમ્પેના અભ્યાસ મુજબ રોમેન્ટિક ગોસિપ માનવ મગજમાં ઓક્સિટોસિન એટલે કે બોન્ડિંગ હોર્મોન રિલીઝ કરે છે, જે સમૂહમાં જોડાણ વધારે છે. ગોસિપ એ ફક્ત મજા માટે નથી, એ સોશિયલ બોન્ડિંગ ટૂલ છે. ગોસિપને નકારાત્મક માનવામાં આવે છે, પણ વિજ્ઞાન એવું કહે છે કે સમાજના નિયમો સમજવા અને જાળવવા માટે જરૂરી છે. પણ વધારે ગોસિપ જોખમી પણ છે જ્યારે માહિતી કરતાં વધારે વિકાર બને, એટલે કે ઈર્ષ્યા, સ્પર્ધા અને બદનામીના ભાવથી થાય. ત્યારે મગજમાં કોર્ટિસોલ એટલે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. અતિ ગોસિપથી એન્ઝાયટી, ઇન્સિક્યોરિટી અને માનસિક થાક પણ લાગે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અભ્યાસ મુજબ એવું કહેવામાં આવ્યું છે, નેગેટિવ ગોસિપ સાંભળનાર વ્યક્તિની હાર્ટ રેટ 30% વધી જાય છે, કારણ કે તે અજાણતા સ્ટ્રેસ અનુભવે છે. અંતે ગોસિપ એ આપણા જીવનનો અવિભાજ્ય અંગ છે, જે જોડે છે, જે હસાવે છે, જે ક્યારેક આપણને શીખવે પણ છે. એ મગજના રસાયણશાસ્ત્રની એવી ખીચડી છે જ્યાં ડોપામાઇન આનંદ આપે છે, ઓક્સિટોસિન જોડાણ આપે છે અને કોર્ટિસોલ ચેતવણી આપે છે. એટલે ગોસિપને સંપૂર્ણપણે ખોટું ગણવું એ યોગ્ય નથી. જ્યાં સુધી તે કોઈને નુકસાન નથી પહોંચાડતું ત્યાં સુધી માનવ મગજને માનસિક મસાલો પૂરો પાડે છે, જીવનને થોડી રંગત આપે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે સ્ત્રી અને પુરુષ બંને સમાન પ્રમાણમાં ગોસિપ કરે છે, બસ ફક્ત એમના વિષયો અલગ હોય છે. સ્ત્રી સંબંધો, દેખાવ અને લાગણીઓ વિશે ગોસિપ કરે છે, પુરુષો કામ, પ્રતિષ્ઠા અને સિદ્ધિ વિશે ગોસિપ કરે છે. સાચી વાત તો એ છે, બંનેને ગોસિપ ગમે છે, ફક્ત એમના અંદાજ અલગ હોય છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા ગોસિપ પાર્ટનરને ટેગ કરજો. આભાર.